गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણે ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા જોતા હતા। એમાં ભગવદ્ ગીતાના બે પાર્ટ છે, એક પૂર્વ ભૂમિકા અને એક ઉપદેશ। બે ભાગ પડે છે, એક પૂર્વ ભૂમિકા છે અને બીજો છે ઉપદેશ। ઉપદેશ છે એટલે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશ શરૂ થાય છે, ત્યાં સુધીની પૂર્વ ભૂમિકા છે। પૂર્વ ભૂમિકા એટલે છે કે કોઈ પણ વસ્તુ કેવા વાતાવરણમાં બની એનું પૂર્વાપર્ય એટલે કે પૂર્વમાં શું છે એ જોવું જરૂરી છે। એટલે અહીંયા પૂર્વ ભૂમિકા રૂપે પહેલે યુદ્ધની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। શંકરાચાર્ય શાંકર ભાષ્યમાં ઉપદેશથી જ શરૂ કર્યું છે વાસ્તવિકતા તો, એટલે કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી। અહીંયા હવે યુદ્ધ, કેટલાક લોકો એવું કહે છે કે આ યુદ્ધ કોઈ વાસ્તવિક નથી, ઐતિહાસિક નથી, પણ આ એક માનસિક યુદ્ધની વાત છે। એક એવો બહુ મોટો પક્ષ છે કે જે એવું માને છે કે આ એક સિમ્બોલિક છે। તો પહેલાના કાળના ગ્રંથો જોઈએ તો એ સિમ્બોલિક ભાષામાં લખાતા, એવી જ રીતે આ પણ એક સિમ્બોલિક છે, એવો એક બહુ પ્રબળતર પક્ષ છે। બીજો એક પક્ષ છે એ એવું કહે છે કે આ ઐતિહાસિક જ છે, એમાં કંઈ કોઈ સિમ્બોલિક વાત નથી। અને ત્રીજો એવો પક્ષ છે કે એવું કહે છે કે એ ઐતિહાસિક પણ છે અને સિમ્બોલિક પણ છે। ત્રીજો પક્ષ સૌથી વધારે ગ્રાહ્ય રહેવો છે। એમાં એવું કીધું છે કે એ કોઈ એકવાર થઈ ગઈ, એકવાર કંઈ થઈ ગયું એને ઘટના કહેવાય છે, અને હંમેશા થતું આવે છે, હંમેશા થતું રહ્યું છે એને સિદ્ધાંત કહેવાય છે। એકવાર કંઈક બની ગઈ ઘટના તો એને ઘટના કહેવાય કે એકવાર થઈ ગયું, સપોઝ એકવાર કંઈક બન્યું તો એને ઘટના કહેવાય, પરંતુ એનો ઉપદેશ નથી કરાતો। સપોઝ કોઈ એક ઘટના ઘટી ગઈ, કોઈક એક યુદ્ધ થઈ ગયું કે કંઈક એવું થયું તો એ એક ઘટના થઈ, એનો ઉપદેશ નહીં કે ઘટના થઈ ગઈ તો એ સમાચારનો વિષય છે, ન્યૂઝનો વિષય છે કે ઓકે ત્યાં એક્સિડન્ટ થયું અને 4 લોકો મરી ગયા, તો એ એક ઘટના થઈ, એનું એક ન્યૂઝ બન્યું, ખબર બની ગઈ, એનો કોઈ ઉપદેશ ન બન્યો, કેમ કે એ એકવાર ઘટી, એ ઘટતું આવ્યું છે એવું નથી, એ થતું આવ્યું છે એવું નથી, પરંતુ કેટલાક એવી વસ્તુઓ છે, કેટલાક એવા સિદ્ધાંતો છે કે જે હંમેશા થતા આવે છે। એવું એકવાર થયું એવું નથી, એવું થતું આવે છે। જેવી રીતે દૈવી અને આસુરી સંપત્તિનો ઝઘડો એકવાર થયો એવું નથી। દૈવાસુર સંપદ વિભાગ યોગ 16મો અધ્યાય છે, એમાં કીધું કે એવું એકવાર નથી થયું કે 2 ભાગ પડ્યા હોય, દેવ અને અસુર, બરોબર? આવું એકવાર નથી, આવું થતું જ આવ્યું છે અને આવું થતું જ રહેવાનું છે। જ્યાં સુધી સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી આ પાર્ટ થતા જ રહેવાના છે। આ એક સંદેશો છે ગૂઢ કે થતું જ રહેવાનું છે ને, એ લેસન અહીંયા કેમ તો કે એમાં શું થાય છે કે જે થતું રહે છે ને એમાં વ્યક્તિ પૂર્વમાં જે થયું છે એમાંથી એ બોધપાઠ લઈ શકે છે, કેમ કે એવું થતું જ આવ્યું છે, ચક્ર છે। ભગવદ્ ગીતામાં આ ત્રીજી જે વિચારધારા છે કે જે થતું આવે છે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે સાત્વિક પક્ષે 7 અક્ષોહિણી સેના છે કૃષ્ણ હોવા છતાં પણ, અને સામે કૃષ્ણની પણ ગેરહાજરી હોવા છતાં પણ 11 અક્ષોહિણી સેના છે, એટલે કેટલો મોટો ફરક છે। તો આવું એકવાર નથી થયું, આવું થતું જ આવે છે। સાત્વિક લોકોની સંખ્યા ઓછી જ હોય છે, રાજસની એનાથી વધારે હોય છે, તામસની એનાથી વધારે હોય છે, એવો જ રેશિયો જનરલ મેન્ટેન હોય છે, એવો જ હોય છે। આ એક આવું થતું આવ્યું છે। ગીતામાં જે પણ કહેવામાં આવ્યું છે ને એ એકવાર થયેલું એવું નથી, એને કહેવાય છે ઇતિહાસ। ઇતિ એટલે કે પૂરું, બરાબર છે કે ખરેખર, અને હાસ એટલે હતું, જે
અત્યારે પૂરું થઈ ગયું છે, પણ જે ખરેખર અસ્તિત્વ ધરાવતું હતું અત્યારે ચાલુ નથી, એટલે જ એને આપણે કહીએ છીએ કે ઇતિહાસ. એકચ્યુઅલી એનો શબ્દ ઇતિહાસ. ઇતિહાસ એટલે કે એકવાર કંઈક બની ગયું, એવી ઐતિહાસિક ઘટના નથી, કેમ કે એકવાર થઈ અને સ્ટોપ નથી થઈ, એવી હંમેશા થતી રહી છે, એવું હંમેશા થતું આવ્યું છે, આવું બનતું આવ્યું છે. એટલે અહીંયા એની પેલી સ્થિતિનું વર્ણન કરે છે અને એમાં એક માર્મિક વાતો દાર્શનિકોએ વર્ણવેલી છે કે આવું કેમ, આવું કેમ, આવું કેમ. ત્યાં ભગવદ્ ગીતાનો રોલ બહુ મોટો એજ્યુકેશન તરીકેનો છે, એટલે કે શિક્ષણ તરીકેનો છે. એમાં સૌથી પ્રથમ અહીંયા ભૂમિકાથી શરૂ થાય છે. અહીંયા પેલી શરૂઆત ગીતાની છે ને એ ધૃતરાષ્ટ્રથી. એમાં 4 પાત્રો છે આખા. ભગવદ્ ગીતા મહાભારતનું જે ભીષ્મ પર્વ છે એનો 25 થી 43માં અધ્યાય છે, એવા 18 અધ્યાય. 25મા અધ્યાયથી લઈ અને 43મા અધ્યાય સુધીનાને ભગવદ્ ગીતા કહેવાય છે. એટલે ભગવદ્ ગીતા કોઈ સ્વતંત્ર નથી, પણ મહાભારતનો એક ભાગ છે. એ મહાભારતમાંથી જ લીધેલી છે, પણ એમાંથી એક પાર્ટ લીધો છે. એ પાર્ટ એવો લીધો છે કે એનું જ બહુ મહત્વ છે, સૌથી વધારે એ શિક્ષણનો છે. એટલે ભીષ્મ પર્વ એમાંનો એ ટૂંકમાં 25 થી 43મો અધ્યાય, 25 થી 43મા અધ્યાય સુધીના 18 અધ્યાયો આ ગીતા છે. શરૂઆત ક્યાંથી થઈ છે તો કે ધૃતરાષ્ટ્રથી. એટલે ધર્મ ક્ષેત્રે એવો પેલો શબ્દ છે અને મતિર્મમ એ છેલ્લો શબ્દ છે ગીતાનો. પેલું શરૂઆત ધૃતરાષ્ટ્ર કરે છે તો અંતિમ શ્લોક સંજય બોલે છે. વચ્ચે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે. એટલે આમ જુઓ તો એનો તાત્પર્યાર્થ કરવો હોય તો એને શું કહેવાનું છે તો કે ધર્મ ક્ષેત્રે મતિર્મમ. પેલો અને છેલ્લો શબ્દ લો તો એનો સારાંશ છે ગીતાનો. બીજું ધૃતરાષ્ટ્ર છે એ કેટલાક લોકો એવું કહે છે કે અર્જુનનો મોહ દૂર થયો ગીતા સાંભળીને. એટલે ગીતા સાંભળે તો મોહ દૂર થાય, પરંતુ એ સત્ય વાત નથી. કેમ તો કે ધૃતરાષ્ટ્રને મોહ હતો અને ગીતા તો એને સાંભળી, પણ એનો મોહ દૂર ન થયો. તો અહીંયા એ વાત આવે છે કે અર્જુનને જે હતા એ પ્રશ્નો હતા અને ધૃતરાષ્ટ્રને એ પ્રશ્ન જ નથી. એટલે એક મનોવિજ્ઞાનની ભૂમિકા અહીંયા બતાવવામાં આવેલી છે કે કેવા પાત્રો હોય છે. એમાં 2 પાત્રો હોય છે, એક ધૃતરાષ્ટ્ર પણ મોહગ્રસ્ત છે અને અર્જુન પણ મોહગ્રસ્ત લાગે છે, પરંતુ બેયમાં બહુ મોટો ફરક છે. અહીંયા ધૃતરાષ્ટ્રથી શરૂઆત કરી અને 1 થી 11 જેટલા શ્લોકો છે એ સૈન્યોનું વર્ણન કરેલું છે, કેમ કે યુદ્ધની ભૂમિકા છે ત્યાં. એ આપણે ગયા વખતે જોયું હતું. બીજું એવું જોયું હતું કે એક શિસ્તબદ્ધ છે અને એક આત્મબદ્ધ, અથવા તો એવું કહેવાય કે સંઘબદ્ધ છે. એટલે એકમાં શંખ વગાડવાનો ક્રમ આપ્યો છે યુદ્ધની ભૂમિકા પ્રમાણે, અને એકમાં કૌરવ પક્ષમાં છે એ સૌથી પહેલા ભીષ્મ વગાડે છે, જ્યારે પાંડવ પક્ષમાં પોતાનો સેનાપતિ 9મા નંબરે ધૃષ્ટદ્યુમ્ન શંખ વગાડે છે. એટલે એમાં એવું મહત્વનું નથી કે લીડર જ પેલો વગાડે. એટલે આનું એક તાત્વિક વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે બંને સેનાઓ, બંનેના સેનાપતિઓ અને શંખભૂમિ. પછી અર્જુનને કે રથ લેવાનું કહે છે કે ભાઈ કૃષ્ણ અર્જુનનો રથ લઈને જાય છે. હવે એ અર્જુનના રથને બીજા કોઈની સામે ઊભો ન રાખતા ભીષ્મ અને દ્રોણની સામે જ ઊભો રાખે છે. જે એને વીક પોઈન્ટ છે એના 2 રસ્તા હોય છે, કાં તો એ બહાર, કાં તો એ દબાઈ જાય અને કાં તો એ બહાર આવી જાય. એટલે એમાં એક વર્ણન કરેલું છે દાર્શનિક રીતે. ગીતાને આ બધા સમજવા માટે બહુ ઉપયોગી છે. એ કોઈ એક સ્ત્રી છે, એનો પતિ યુદ્ધમાં ગયો છે, નવા લગ્ન થયા છે. એ યુદ્ધમાં ગયો છે, કંઈક કમાન્ડો છે, કંઈક કર્નલ છે, મોટી પોસ્ટ ઉપર છે. એ શહીદ થઈ જાય છે. એ શહીદ થઈ જાય છે. આને બહુ આઘાત લાગે છે. આને આઘાત લાગે છે, ટૂંકમાં ખૂબ જ આઘાત લાગે છે. ત્યારે બધા લોકો કહે છે કે એની સામે આને લાશ નહીં લઈ જવાની, આ તે બધું કહે છે. ટૂંકમાં એને લાવવામાં આવે છે, બધાનું માર્ગદર્શન બધાનું લઈને. પછી એકદમ એ રડી પડે છે એને જોઈને. ત્યારે માનસશાસ્ત્રજ્ઞો કહે છે કે જો એ રડી ન હોત તો એ મરી જાત.
એનું વીક પોઈન્ટ જે હતો, અંદર જે હતું, એ બહાર નીકળવું જરૂરી હતું. આયુર્વેદની દ્રષ્ટિથી એટલે ડિટોક્સિફિકેશનનું ખૂબ મહત્વ છે કે અંદર રહે એના કરતાં મલ બહાર નીકળે એ વધારે સારું. ધાતુ અંદર રહે એ વધારે સારું, મલ બહાર નીકળે એ વધારે સારું. એવી રીતે અહીંયા અર્જુન છે, એને અંદર કઈ તકલીફ છે, મોહ છે, એટલે એ ક્યાં સૌથી વધારે નીકળી શકે? તો કે આવું હોય ને વાતાવરણ, ભીષ્મ અને દ્રોણ આવે તો એ સૌથી વધારે અર્જુનનું જે આંતરિક મોહ છે એ નીકળી શકે. અને આ એક સનાતન સત્ય છે. આપણે કોઈ વસ્તુ આપણામાંથી કાઢતા નથી હોતા, વાતાવરણ આપણામાંથી કઢાવતું હોય છે. જેવું વાતાવરણ નીકળે ને એવી આપણી વસ્તુઓ અંદરથી નીકળે. એટલે શ્રોતા બોલતો નથી, વક્તા બોલતો નથી, શ્રોતાઓ વક્તાને બોલાવે છે. જેવો શ્રોતાગણો હોય ને એ કક્ષાનું વક્તા બને છે. જો બહુ સારા વક્તાને તમે ઝૂંપડપટ્ટીમાં બેસાડી દો કે સાવ ગામડામાં લ્યો તો એનામાંથી એવું વક્તવ્ય નીકળે જ નહીં. જો એ આર્ટિફિશિયલ ન હોય તો એવું વક્તવ્ય કાઢી જ ન શકે. કેમ? તો કે એ નીકળવામાં જે બહારનું વાતાવરણ છે એની અનુકૂળ નથી. પણ જો એવું વાતાવરણ મળે, બહાર એવા જિજ્ઞાસુઓ ભેગા થઈ જાય તો એનામાંથી એવું નીકળે જે કોઈ દિવસ ન નીકળે. કેમ? તો કે શ્રોતાઓની બહુ મોટી ભૂમિકા હોય વક્તાના બોલાવા. એવી જ રીતે અહીંયા પણ અર્જુનની સામે જે એનો રથ રાખ્યો છે એ સૌથી વધારે જ્યાં સેન્સિટિવ પોઈન્ટ છે અર્જુનના, એ ક્યાં છે? તો કે ભીષ્મ અને દ્રોણ. એને અધર્મના પક્ષે લાગે છે, પરંતુ એને મારા લાગે છે. અહીંયા સેમ એક મનુષ્યની સ્થિતિ વર્ણવેલી છે. એનું પણ આવું જ થાય છે. એનો પણ રથ ત્યાં જ ઊભો રહે છે કે જ્યાં એના વીક પોઈન્ટ છે, જ્યાં એને એવું લાગે છે કે આ હું નહીં કરી શકું, કાં તો આવું મારાથી નહીં થાય, કાં તો આ મારી પ્રાયોરિટીમાં નથી. આવું બધા જ યુદ્ધોમાં, બધા જ સંઘર્ષોમાં એક કોમન છે. બધાના તમે જોશો તો આ એકમાં વ્યક્તિને પ્રશ્ન હંમેશા થતો આવ્યો છે કે પ્રાયોરિટી ક્યાં છે મારી, હું કોને મહત્વ આપું છું. આ હંમેશાનો માટેનો પ્રશ્ન છે જે અર્જુનને ઉઠ્યો છે. એટલે એ બંને વચ્ચે જે છે એ ત્યાં ઊભો રાખે છે રથ, ભીષ્મ અને દ્રોણને પાસે. એને જોતા જ અર્જુન પાસે બે પ્રશ્નો આવે છે. એક સ્વજન છે અને એક સ્વધર્મ છે. હવે બંનેમાંથી શું? આ બંને સાથે સાથે ચાલે તો કાંઈ વાંધો જ નથી આવતો કોઈને પણ. જ્યારે ધર્મ, અર્થ અને કામ ત્રણ સાથે ચાલે ને ત્યારે કોઈ વ્યક્તિને કોઈ કન્ફ્યુઝન જ નથી. પરંતુ જ્યારે આ વસ્તુઓ સામે આવે છે, જ્યારે એવું થાય છે કે ધર્મ ક્યારેક અર્થની સામે હોય છે, ક્યારેક કામની સામે હોય છે, તો શું થાય છે કે કોઈ બેમાંથી એક ચૂઝ કરવાનું હોય છે. અને આપણી મેન્ટાલિટી એવી હોય છે કે આપણે બધી જ વસ્તુઓ એક સાથે ચૂઝ કરવા માંગીએ છીએ. આપણે જવું તો છે એક ઉત્તરમાં ને દક્ષિણમાં, પરંતુ તકલીફ એ છે કે બંને જગ્યાએ સાથે જવું છે આપણે. પરંતુ એ એક સત્ય ભૂલાઈ જાય છે કે જો આપણે ઉત્તર તરફ જશું તો દક્ષિણ આપણે છોડવું પડશે, અને દક્ષિણ તરફ જશું તો ઉત્તર છોડવું પડશે. બેમાંથી કોઈ એક સેક્રિફાઈસ કરવું જ પડશે. એ બે એક સાથે નહીં થઈ શકે. અર્જુનને અહીંયા એવી વસ્તુ છે કે બધું એક જ સાથે. એમને સ્વજન પણ ગમે છે એટલે એને પણ સાચવવા, સાથે સ્વધર્મ પણ સાચવવો છે. ગીતાની આ ભૂમિકા તૈયાર થાય છે કે જે અર્જુનની મનસ્થિતિ વર્ણવેલી છે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે કે મોહથી જેની શરૂઆત થાય છે એનો અંતમાં જે પરિણામ આવે છે એ શોકમાં આવે છે. એ શોક સંવિગ્ન માનસ છેલ્લા અધ્યાયની પૂર્ણાવૃત્તિ કરેલી છે. મોહની જેની પણ શરૂઆત છે એનો અંત હંમેશા શોકમાં છે. એટલે એ એક બહુ મહત્વની ઘટના અહીંયા રજૂ કરેલી છે. તો સૌ પ્રથમ આપણે ગયા વખતે જોયું હતું કે 12 થી 19 સુધીના શ્લોકમાં બંને જગ્યાએ શંખ ધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે. 20 થી 27 સુધીના શ્લોકમાં સેના નિરીક્ષણ અર્જુન કરે છે.
કે કોણ 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 કેવી કેવી રીતના લડે છે અને એ પ્રશ્નો કરે છે 20 થી 27 સુધીમાં એ સંવાદ ત્યાં આપવામાં આવ્યો છે. અને પછી જે આખી ઘટના છે 28 થી 47 સુધીના શ્લોકમાં એ અર્જુનની મનસ્થિતિનો ચિતાર આપે છે. આ પેલી ભૂમિકા એ ત્યાં સુધી કોઈ નક્કી નથી એ લડશે કે નહીં લડે. અર્જુન અહીંયા એક નિમિત્ત છે, એટલે વિનોબા ભાવે આને અર્જુન વિષાદ યોગ ન કહેતા વિષાદ યોગ કહે છે. એ કે એ વિષાદ અર્જુનનો હતો કે કોનો હતો એ મેટર નથી કરતું, એ વિષાદ છે એટલું જ મહત્વનું છે. આયુર્વેદમાં એવું કીધું છે કે વિષાદો રોગવર્ધના નામ, કે સૌથી વધારે રોગ વધારનારો કોઈ ભાવ છે, એક જેટલી ક્રિયાઓ છે અને જેટલા દ્રવ્યો છે એમાં વિષાદ નામનો ભાવ છે ને એ કોઈ પણ રોગને મલ્ટીપ્લાય કરે છે. વિષાદો રોગવર્ધના નામ, રોગવર્ધનમાં જેટલા ક્રિયાઓ, જેટલા દ્રવ્યો અને જેટલા ભાવો છે એમાં વિષાદ નામનો જે ભાવ છે એ સૌથી વધારે અંદર રહી અને સૌથી વધારે વ્યક્તિને ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. અહીંયા અર્જુનને એ વિષાદ થાય છે, એટલે પેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. હવે બે વસ્તુ છે કે જો ઈ વિષાદ સ્વાર્થ માટે થાય તો એ વસ્તુ શું છે કે બીજી વસ્તુ એવી છે કે ભગવદ્ ગીતાની જે કર્મ વ્યવસ્થા છે ને એમાં હંમેશા એક્શનનું મહત્વ નથી, રિઝલ્ટનું મહત્વ નથી, મોટિવનું મહત્વ છે. હંમેશા આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ડિફાઇન કરતા હોય ને કોઈને, તો ન્યાય આપીએ છીએ ને તો આપણે ક્યારે ન્યાય આપીએ છીએ, કેટલા એંગલથી ન્યાય આપીએ કોઈને પણ, તો કે સૌ પ્રથમ આપણે આપીએ રિઝલ્ટથી, કે પરિણામ શું આવ્યું આપેલું, એ આપણી જોવાની દ્રષ્ટિ છે કે પરિણામ શું, બરાબર. એની આવે એને કામ કરી દીધું, પછી ભલે એ કામ કરવા માટે એને કોઈ પણ રસ્તાઓ લીધા હોય, બરાબર, પણ એકવાર કરી દીધું ને એ સફળ થઈ ગયા ને એટલે પછી એને બધા જ માનવા માંડે અને પછી એની ઉપર પિક્ચર ઉતરે. આમ વ્યક્તિ ઘૂસ દેવામાં, લાંચ દેવામાં ખોટું માને, ઇનિયલ પીનલ કોડ પણ એનાથી વિરોધમાં જાય, ભારતનું બંધારણથી લઈ ગીતાનું અધ્યાત્મ શાસ્ત્ર એના વિરોધમાં જાય. આ બધું જ વિરોધમાં છે. અત્યારે પણ લોકો સારું ન માને કોઈ એને લાંચ દેતું હોય તો પત્રકારો અહીં આવી જાય, પરંતુ કોઈ એક વ્યક્તિ મોટી થઈ જાય પછી એના નામનું પિક્ચર ઉતરે, એ પિક્ચર ઉતરે અને એ લાંચ દેવા માટે ફોન કરે કે શું પતાવી દો આ વસ્તુ. એ લાંચ દેવા માટે તો બધા લોકો તાલીઓ પાડીને હસે અને કહે કે જો કેવડું કામ કરી દીધું, જો કેવું થઈ ગયું. એમ ટૂંકમાં એક જ વસ્તુ એક જગ્યાએ ખરાબ લાગે છે, એ જ વસ્તુ એને બીજી જગ્યાએ સારી લાગે, જેમાં કોઈ પ્રશ્ન પણ નથી થતો. શું કામ? તો કે આ લાંચ છે ને એને સફળતારે જોડાયેલી નથી, ઓલી લાંચ છે ને એ સફળતારે જોડાઈ ગઈ છે. ઓલી લાંચ સીડી બની ગઈ છે કોકને ચડવાની, ની ચડી ગયો છે ત્યાં, એ સીડી બની ગઈ ને એટલા માત્રથી એ પવિત્ર થઈ ગઈ છે. પછી એની ઉપર પિક્ચર ઉતરે છે, એની ઉપર બધી ટોક થાય છે કે ઓહ કેવી રીતે, કેટલું બધું કર્યું, કેવું કદું કરી દીધું. ગીતા છે એ સફળતામાં નહીં, એ સાધન શુદ્ધિમાં માને છે. એ એવું કહે છે કે સફળતા એ સંપૂર્ણપણે વ્યક્તિના હાથની વાત છે જ નહીં. કેમ? પ્રયત્ન એ પોતાના હાથની વાત છે, કેમ કે પ્રયત્ન નિજ છે અને સફળતા કે નિષ્ફળતા એ સમષ્ટિગત છે. એ કોઈ દિવસ એકલાથી નથી મળતું, એ 5 કારણો ભેગા થાય ત્યારે જ થાય છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણંચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આ 5 કારણ ભેગા થાય ને તો વ્યક્તિ સફળ અથવા નિષ્ફળ અથવા ગમે તેનું કાર્ય તો જ થાય, એકલા પ્રયત્નથી ન થાય. એટલે એ એવું કહે છે કે અધિકાર ક્યાં છે પોતાનો, સૌથી કંટ્રોલ ક્યાં, તો કે માત્ર પ્રયત્ન ઉપર, કેમ કે એ નિજ છે, ઓલું નિજ નથી. ઓલું શું છે કે અંદરથી પ્રયત્ન છે, બહારના 4 કારણો ભેગા થઈને એનો સરવાળો જો થાય એ +4 થાય, 1 અને 5 ભેગા થાય તો કાર્ય થાય, અને નહીતર કાર્ય ન થાય. તો કાર્ય થાય કે ન થાય એના કંટ્રોલની વાત જ નથી, કેમ પ્રયત્ન નિજ છે. એનો જ અર્થ છે કર્મણ્યવાધિકાર હસ્તે, એ અર્થ છે કર્મણ્ય. શું કામ? તો કે એ નિજ છે અને એ વ્યક્તિગત છે, ઓલું સમષ્ટિગત છે. પરિણામ ક્યાં છે? સમષ્ટિગત છે, એ 18મા અધ્યાયમાં કીધું છે. એટલે પેલું ભગવદ્ ગીતામાં રિઝલ્ટનું મહત્વ નથી. પેલું કેમ?
તો કે બધું જ પરિણામ એવું હશે, અધ્યાત્મ કે કોઈ પણ મોટું કામ લઈ લો તો એનું પરિણામ ક્યારેય તરત નહીં હોય. તરત જેનું પરિણામ હશે એ મહત્વનું નહીં હોય. આ કુદરતના બે સિદ્ધાંતો છે હંમેશા. જેનું પરિણામ તરત હશે એટલું છીછરું હશે, જેનું પરિણામ લાંબુ હશે, બહુ દૂરનું હશે, એ દૂર સુધી ટકવા વાળું હશે, એ ઊંડું હશે. એટલું એ તરતનું જે હશે ને એ એટલું મહત્વનું પણ નહીં હોય, કેમ કે પક્વ થવા માટે વાર નથી. એના બે ઉદાહરણ આયુર્વેદમાં આપવામાં આવ્યા છે. જેવી રીતે એક મગ છે, બરાબર, મગ છે એ 8 મહિને પાકે છે. 8 મહિના સુધી જમીનમાંથી બધું લે છે, બધા જ પોષક તત્વો 8 મહિના સુધી લે છે, બરાબર. 8 મહિના સુધી લે છે, એક જ માત્ર લે છે. હવે એ મગને ચડાવવા હોય, આપણે પકાવવા હોય તો અડધી કલાક, 40 મિનિટ, 50 મિનિટ જેટલો સમય લાગે છે. કેમ કે મગે જે લીધું છે ને એને બહાર કાઢતા એટલો ટાઈમ લાગશે. એ પોષક તત્વો એટલા બધા લીધા છે કે જેને એને ચડતા વાર લાગશે, એના કોમ્પોઝિશન તો છૂટા પડશે જો એ એટલી વાર પાકશે. કેમ કે એનો બેઝ એવો છે કે એને લીધું એટલું બધું છે કે એને આપતા એટલી જ વાર લાગવાની છે. ભાજી જો એ 15 દિન થાય છે તો અહીંયા 15 મિનિટ નથી થતી પૂરી પાકવામાં. એ બહુ જલ્દી લઈ લે છે, પણ એ ઉપરનું લઈ લે છે બધું. તો અહીંયા પણ શું થાય છે, આ તરત પાકી જાય છે. કેમ કે એને જ્યારે ઇનકમિંગમાં વાર નથી લાગી, એને ગેઇન કરતા વાર નથી લાગી, એ બહુ ઉપરનું લે છે, અંદરનું એટલું નથી લઈ શકી, તો સામે પક્ષે કાઢતા પણ વાર નથી લાગતી. આ એક બહુ મહત્વની વાત છે. એક એવું પેલું, એટલે રિઝલ્ટ ઓરિયન્ટેડ અહીંયા નથી વાત કોઈ પણ. યુદ્ધનું પરિણામ શું આવશે એ અર્જુનને પ્રશ્ન છે, તો અહીંયા એવું કહે છે કે પરિણામ એને જોવાનું નથી. જ્યારે એ પ્રશ્ન છેલ્લે કરે છે કે આવું થશે, બરાબર છે, કેટલી બધી વસ્તુ આવી થશે, આ એક યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરે છે. તો અહીંયા એના સિદ્ધાંત જવાબ આવે છે કે પરિણામ તો જોવાનું નથી. પેલી વસ્તુ એ ગીતાનો સિદ્ધાંત જ નથી, પરિણામ જોવાનો, કે આવું થશે. તો પેલી વસ્તુ હવે આગળ જોવે છે, તો પરિણામ નથી જોવાનું તો એક્શન, યુદ્ધ એ એક્શન છે. તો પરિણામ એ જોવાનું નથી. બીજું એક્શન ઉપર પ્રશ્ન છે હવે યુદ્ધ ઉપર. તો પરિણામથી યુદ્ધ ખરાબ છે એવું નથી, યુદ્ધ સ્વતઃ ખરાબ છે. બે વસ્તુ હોય, કેટલીક વસ્તુઓ પરિણામ એનું ખરાબ હોય ને એટલે એ અયોગ્ય હોય, એનું પરિણામ ખરાબ છે સપોઝ, અને કેટલીક વસ્તુઓ સ્વતઃ સ્વરૂપથી જ યોગ્ય નથી એવી હોય કે એનું પરિણામ જવા દો પણ એ સ્વતઃ જ સારી નથી, બરાબર. આવી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે સ્વતઃ જ પરિણામની વાત નથી પણ સ્વયં જ બરોબર નથી. તો અહીંયા એક્શનની વાત આવે છે, ક્રિયા, યુદ્ધ નામની ક્રિયા. ભગવદ્ ગીતામાં એવું કહેવાય છે, બીજો સિદ્ધાંત, કે ક્રિયા પણ ડિફાઇન નથી કરતી કર્મ સિદ્ધાંતને. ક્રિયા પણ ડિફાઇન નથી કરતી. આપણે શું કરીએ છીએ કે યુદ્ધ ખરાબ છે એટલે કર્મને આપણે ક્રિયાથી ડિફાઇન કરીએ છીએ. એ કે ક્રિયાથી પણ ડિફાઇન નથી થતું, તો શેનાથી થાય છે, તો કે મોટિવથી થાય છે, હેતુથી થાય છે. કોઈ પણ વસ્તુ ડિફાઇન ક્યાં થાય, તો કે હેતુથી. હવે અહીંયા આપણે ઉદાહરણ લઈને સમજીએ આ વસ્તુને. તો ગીતાની દ્રષ્ટિથી જે કર્મ વ્યવસ્થા છે ને, આ 3 એંગલ ઉપર ચાલે છે દર્શન શાસ્ત્રોની દ્રષ્ટિથી. એમાં જુઓ તમે, અત્યારના વર્તમાનમાં આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ છે, ગયા વખતે આપણે ઉદાહરણ જોયું હતું કે બિલાડી છે એ કબૂતરને મારવા જાય છે. ઘનઘોર જંગલ છે, બીજું કોઈ છે જ નહીં, બરાબર. એ બિલાડી કબૂતરને મારવા જાય છે, તમે કબૂતરને બચાવી લો છો, બિલાડીને દૂર કરો છો, કબૂતરને બચાવી લો છો. બિલાડી દૂર થઈ જાય છે પણ એને કાંઈ, ઘનઘોર જંગલ છે, કાંઈ જમવાનું જ નથી મળતું અને બિલાડી ભૂખે મરી જાય છે ત્યાં. તો હવે આ વ્યક્તિને પાપ લાગવું જોઈએ, કેમ કે એના કારણે બિલાડી મરી ગઈ, બિલાડીને એને રોકી, તો પાપ લાગવું જોઈએ, અપરાધ થવો જોઈએ.
બરાબર. શેનું? તો કે બિલાડી. કેમ કે બિલાડનું મરવાનું ચોખ્ખું કારણ આ બની ગયું. આ નો હોત તો બિલાડી મરી નો હોત, એટલે આ જ કારણ બની ગયું એનું. બીજી વસ્તુ, એ બાજુની ઘટના એવી બને છે કે એક શિકારી આવે છે ઝેરવાળું બાણ લઈને અને બિલાડીને મારવા માટે બાણ મારે છે. એ બાણ મારે છે પરંતુ એ બિલાડીને લાગતું નથી, થોડુંક પાસે સરકીને વયું જાય છે. આ અવસ્થામાં બિલાડીને કાંઈ નથી થતું, સાબુત છે બિલાડી. તો આનો કંઈ વાક નથી, કેમ કે એકચ્યુઅલ પરિણામ શું છે? તો કે બિલાડી જીવતી છે. એટલું જ નહીં, એવી જ રીતે જીવતી છે. ઓમાં બિલાડી મરી ગઈ છે. પરિણામ બેયના જુઓ તો અત્યારનું જે આપણું બંધારણ છે, ન્યાયાલય છે અત્યારનું, એ શું કરશે? તો કે રિઝલ્ટથી ડિફાઇન કરશે કે થયું શું. તો કે થયું એવું કે આમાં બિલાડી મરી ગઈ એટલે આ કારણભૂત છે, તો આને સજા કરો. એ સજા થઈ. ઓલામાં શું થયું? તો કે ઓલામાં તો કે એ વ્યક્તિને કાંઈ બિલાડી જીવતી છે, કાંઈ તકલીફ નથી, એને નિર્દોષ છોડો. આ બે અત્યારના બંધારણ પ્રમાણે કર્યું. ગીતાનું બંધારણ શું કહે છે અત્યારની યુદ્ધની ભૂમિકામાં, એ જોઈએ. એ ઉલટું કહે છે. એ એવું કહે છે કે બિલાડી મરી ગઈ એનું કારણ આ બન્યું. યુદ્ધની વાત આવે છે એટલે આ ક્લિયર થઈ જાય કે બિલાડી મરી ગઈ એનું કારણ આ બન્યું, પરંતુ એને આગળ વધો. હવે પેલા રિઝલ્ટ, પછી એક્શન. તો કે એક્શન જે કરેલી એ એક જોવો, એને મારવાની હતી તો કે ના. પછી છેલ્લે જોવો એનો ભાવ શેનો હતો? બચાવવાનો. કબૂતરને બચાવવાનો હતો, બિલાડીને મારવાનો નહોતો. કબૂતરને બચાવવાનો ભાવ છે એટલે એને પુણ્ય છે. તો એન્ડમાં એના ખાતામાં પુણ્ય આવે છે. રિઝલ્ટ બિલાડીનું મરવું છે. પેલી જગ્યાએ જોઈ તો જે રિઝલ્ટ તો કે બિલાડી એમનેમ છે, બચી જાય છે. એક્શન તો કે મારવાની છે. ઓકે. ભાવ તો કે એને મારી નાખવાનો છે. તો કે તો એને પાપ છે, એને સજા થવી જોઈએ. હવે તર્કથી જોઈએ બેયમાં કઈ વાત તાર્કિક છે. બેયમાં કઈ વાત તાર્કિક છે? આ વાત તાર્કિક છે કે આ વાત તાર્કિક છે? કોને સૌથી વધારે વિચાર્યું છે કર્મ વિશે? વ્યવસ્થા કોનાથી ચાલશે? કઈ એવી વસ્તુ છે? એવું જરૂરી નથી કે એમને કીધું એટલે કહી દેવું, પણ વ્યવસ્થા કોનાથી ચાલશે? કઈ વ્યવસ્થાથી ચાલશે? એમાં તાર્કિક રીતે કોનાથી ચાલશે? તો કે અહીંયા આપણે જોઈએ તો બીજી ઘટનામાં પેલાનો ભાવ છે એ મારવાનો છે. એ મારવાનો છે. અહીંયાના પ્રમાણે એને છોડી દેવામાં આવશે, કેમ કે રિઝલ્ટ જોશે. તો હવે છૂટીને શું કરશે? તો કે તરત બિલાડીને માર નાખશે, કેમ કે ભાવ તો એ જ પડ્યો છે. ભાવ એવો છે એટલે ક્રિયા એવી જ થવાની છે. ક્રિયાનું સાતત્ય એવું રહ્યું તો પરિણામ આજ નહીં કાલે એવું જ આવવાનું છે. તો આ 3 સ્ટેપ ઉપર હંમેશા કોઈ પણ આપણી જે પણ જીવનની ઘટમાળ છે આ 3 ઉપર ચાલે છે. સૌથી પહેલા ભાવ હોય છે, કોઈ પણ ક્રિયા ભાવપૂર્વકની હોય છે, અને કોઈ પણ પરિણામ છે એ ક્રિયાપૂર્વકનું હોય છે. એટલે ભાવ, ક્રિયા અને પરિણામ, આ 3 ઉપર કર્મ વ્યવસ્થાના એંગલ છે. અહીંયા આ યુદ્ધની વાત એટલે જ છે કે એમાં પણ આ ડિફાઇન કરવામાં આવ્યું છે કે યુદ્ધની ક્રિયા લાગે છે પેલી, પરંતુ એ ધર્મ માટે છે, ધર્મ માટે છે, એટલે જ એવું કહેવામાં આવ્યું છે. એ હંમેશા કેના ઉપર ઇંગિત કરે છે? કોના ઉપર એ આંગળી કરે છે? એ ભાવ ઉપર કહે છે. એવું કહે છે કે મોટિવ શું છે? એવું પરિણામ નહીં. તું હેતુ ઓલી વાત કરે છે, એ પરિણામની વાત કરે છે. અને એટલે જ એની અવસ્થા મોહની એવી કીધી છે. કેમ કે શું જોવે છે? તો કે પરિણામ. એ સ્થૂળ દ્રષ્ટિ છે કે જે ઉપરનું બહારનું જોવે છે. એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે કે જે અંદરનું જોવે છે. એટલે અહીંયા ગીતાના અધ્યાયનો આ સારાંશ આ 3 મહત્વના પોઈન્ટ ઉપર થાય છે. એક કે ગીતાની કર્મ વ્યવસ્થામાં ફોકસ પરિણામ ઉપર નથી, ક્રિયા ઉપર પણ એટલું નથી, પરંતુ શેના ઉપર છે? ભાવ ઉપર, હેતુ ઉપર છે. હેતુ ડિફાઇન કરે છે. એટલે કોઈ પણ જગ્યાએ અહીંયા હેતુ ઉપર જ ભાર આપ્યો છે.
એ એક જ એના હાથમાં છે. એ હેતુ એ બહુ મહત્વની વસ્તુ છે. મોટિવ આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે અહીંયા આપણે જોયું કે 28 થી 47 સુધીના શ્લોકમાં અર્જુનની આખી અવસ્થાનું વર્ણન કરેલું છે કે એ કોઈ પણ જગ્યાએ એ ભયભીત થઈ જાય છે, એ શોકમગ્ન થઈ જાય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે. આવા અલગ અલગ ભાવોનું વર્ણન કર્યું છે. એ એનું રૂપરેખા છે. પરંતુ એમાં સમજાવવાનું શું છે તો કે આ 3 વસ્તુ એમને સમજાવવાની છે કર્મ વ્યવસ્થામાં. એટલે આ યુદ્ધ હોવા છતાં પણ જનરલ જે યુદ્ધ છે એ એવું નથી. એટલે બધા જે ગ્રંથો લખાણા છે બહારના એ બધા પોસ્ટ વોર છે. અને ગીતા એક એવો ગ્રંથ છે જે પ્રી વોર છે. બીજા બધા જ લખાણા છે ને એ પોસ્ટ વોર છે. મતલબ એકવાર યુદ્ધ થઈ જાય પછી લખવામાં આવ્યા છે યુદ્ધના પરિણામો વિશે કે શું શું થયું. અહીંયા પ્રી વોરમાં યુદ્ધના પરિણામોથી લઈને બધી જ વાસ્તવિકતાઓ કહી દીધી છે. એટલે પ્રી વોર છે. એ એક વિશેષતા છે. બીજી વિશેષતા એવી છે કે એમાં આખા જે ભગવદ્ ગીતાનું જે વર્ણન છે એક સંવાદ રૂપે રજૂ થાય છે. એટલે 26 પદ્ધતિ જે એજ્યુકેશનની છે એમાં સૌથી ઉત્તમ પદ્ધતિ છે ને સંવાદની છે. એ સૌથી વધારે સારી રીતે એ સંવાદ જ્યારે કરે છે એટલે બાકી બધી મેથડ ઉપનિષદોની છે ને એ ઉપદેશ છે. ગુરુ બોલે છે અને શિષ્ય સાંભળે છે. એ ગુરુ અહીંયા છે અને શિષ્ય અહીંયા છે. બરાબર. એ એક ઉપદેશ છે. ગુરુ એને ઉપદેશ આપે છે. એક નીચે છે એક ઉપર છે. આવું જનરલ જગ્યાએ જોવા મળે. ઉપનિષદોમાં બધી જ જગ્યાએ ઉપદેશ છે. અહીંયા કેવું છે? અહીંયા સંવાદ છે. અહીંયા એવું નથી કે એ ઉપર છે ઓલા નીચે છે. એ એક ટોક કરે છે. બે બોલે છે, વાતચીત કરે છે. એવી અવસ્થામાં ભગવદ્ ગીતા છે. એટલે આ એક બીજો મુખ્ય વાત છે કે સંવાદ રૂપે કરેલું છે. ત્રીજું, ભગવદ્ ગીતામાં કોઈ અલૌકિક પ્રશ્નોની વાત નથી. સૌથી વધારે લૌકિક અને લૌકિકથી પણ નીચે ગણાય એવો જે પ્રશ્ન છે ને એ યુદ્ધમાં અત્યારનો યુદ્ધનો કહેવાય છે. તો એવા પ્રશ્નથી અહીંયા શરૂઆત થાય છે. બીજા બધા ગ્રંથોમાં કદાચ એવું હોય કે મોક્ષ ગ્રંથિ કેવી હોય, મોક્ષ ક્યાં છે, પરલોક ક્યાં છે, એવા બધાના કદાચ વિચારો હોય, એમાં પ્રશ્નો હોય. અહીંયા સાવ સામાન્ય બેઝિક પ્રશ્નો લાગતા હોય એવા પ્રશ્નોની અહીંયા ચર્ચા છે પહેલા અધ્યાયમાં. એટલે એ એક સામાન્ય વ્યક્તિને સ્પર્શે એવી છે. માત્ર એના સિદ્ધાંતો તારવી અને એને સમજવાના છે. એ એક ઘટના છે. એ ઘટનામાંથી એક સિદ્ધાંતો તરવાય છે ને એ સિદ્ધાંતો અહીંયા લાગે પછી એ સિદ્ધાંતો બધી જ જગ્યાએ ઉપયોગી થતા હોય છે. એમાંથી જેવી રીતે આપણે રેશિયો કાઢીએ કે જેવી રીતે કેલ્ક્યુલેશન કાઢીએ કે મેથેમેટિક્સમાં અંકશાસ્ત્ર કાઢીએ કે એ બધાને ઉપયોગી થાય એવી રીતે અહીંયા એવું છે કે ભગવદ્ ગીતાએ જે રજૂ કર્યું છે એ શું છે તો કે એ એક ઘટના રજૂ કરી છે. એવું બનતું આવ્યું છે એવું રજૂ કર્યું છે. અર્જુન કોઈ એક સમયનું પાત્ર નથી. હરેક સમયમાં અર્જુન છે. હરેક સમયમાં એના પ્રશ્નો છે. હરેક સમયમાં આવી પરિસ્થિતિ છે. હરેક સમયમાં યુદ્ધો છે. યુદ્ધ કોઈ એક જ જગ્યાએ થાય એવું નથી. એ હરેક સમયમાં એ કેવલ રણભૂમિ ઉપર જ થાય એવું નથી. એ અનેક જગ્યાએ અનેક પરિસ્થિતિમાં એ ચાલતી રહેલી યુદ્ધની ઘટના છે. કેમ કે વ્યક્તિનું જે દિવસથી મન બન્યું તે દિવસથી એવું જ બન્યું છે. જે દિવસથી મનુષ્ય સૃષ્ટિ છે આવી જ છે. જ્યારે વ્યક્તિ કોકનું ઉત્કર્ષ જોવે છે ત્યારે એની ઈર્ષ્યા જ થાય છે. એ વૃત્તિ સહજ જ છે. એ હજારો વર્ષ પહેલા પણ હતી, આજે પણ છે. જ્યારે વ્યક્તિને એપ્રિશિએટ કરે ત્યારે આનંદ થાય છે. હજારો વર્ષ પહેલા થતો તો આજે બી થાય છે. એ કદાચ અત્યાર કરતાં 100 ગણા કોમ્પ્યુટરનો વિકાસ થશે તો પણ એવી જ ફિલિંગ રહેશે. ફિલિંગમાં કોઈ ફેરફાર નહીં થાય. એને બહાર ગમે તેટલો એ થઈ જાય છતાં પણ એને દુઃખ થશે તો આંસુ જ આવશે, રડશે જ. જો એને લાચારીની વૃત્તિ હશે તો એ ગમે તેટલો મોટો થઈ જાય લાચારી જ કરશે. એમાં કોઈ ફરક નહીં પડે. કેમ કે બહારની કોઈ પરિસ્થિતિનો, ઘટનાઓનો, સ્ટેટસનો અંદરની વૃત્તિઓ આરે એટલો સંબંધ નથી. અને આપણે એનો બેયનો સંબંધ જોડવા જાય છીએ એટલે તકલીફ પડે છે. એટલે આપણે ભેગું નથી કરી શકતા બંનેને. એટલે આ વચ્ચે શું થાય છે કે આપણે એમાં કંઈક ને કંઈક ઉમેરી દઈએ છીએ.
આપણે એવું જોવાની વાત નથી કરતા. એટલે બે વસ્તુ કીધી છે. ભગવદ્ ગીતાનો એક અહીં પહેલા અધ્યાયનો સારાંશ એ છે કે અર્જુનને યુદ્ધ સામે લાવી અને એને એવું કહે છે માધ્યસ્થ ભાવથી આવું છે એવું સ્વીકારવાની વૃત્તિ. ચાહે કડવું છે ચાહે મીઠું છે, સત્ય છે ને એ સ્વીકારવાની વૃત્તિ ગીતા શીખવે છે, ભાગવાની નહીં. અને અર્જુનનું માનસ કેવું છે? કલ્પનાશીલ છે, જેવું આજના મનુષ્યનું છે. સૌ પ્રથમ એ શું કરે છે? વ્યક્તિ પિક્ચર શું કામ જોવે છે? વ્યક્તિ શું કામ સ્ટોરીઝ વાંચે છે? વ્યક્તિ શું કામ નવલકથા વાંચે છે? ખબર છે? ટાઈમપાસ કરવા નહીં, એને મજા આવે છે એટલે પણ નહીં. અથવા તો એને મજા એમાં શું કામ આવે છે? એ એટલે આવે છે એટલા પૂરતો છે ને, એ જેને એ વાંચે છે જોવે છે ને એટલા પૂરતો એ બની જાય છે. એ પોતે ધનવાન નથી થઈ શક્યો, પોતે કોઈ અચીવમેન્ટ નથી લઈ શક્યો. ત્યારે વ્યક્તિ શું કરે છે ખબર છે? બે રસ્તા છે. કાં તો એ અચીવમેન્ટ લેવા માટે અચીવમેન્ટ લીધેલો છે એની સાથે સંબંધ બનાવે છે, એની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શન કરે છે. એને નથી ખબર આ કોણ કરાવે છે એને, પણ એ કરે છે. કેમ કે ભગવાને ગીતામાં કીધું છે ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એ કેવી રીતે ચાલે છે ને, એ એવું જ અલ્ગોરિધમ ગોઠવી દીધું છે, એને ખબર જ નથી કે એ અલ્ગોરિધમ કેવી રીતેનું ચાલે છે. એ પોતાને જ નથી ખબર કે કેવું સેટ કરેલું છે, કેવું જ થાય છે, કેવી રીતે એ જોવે છે. તો કે કોઈક વ્યક્તિને નેતા બનવું છે, એ નેતા નથી બની શકતો, તો એ શું સરળ રસ્તો અપનાવે છે? નેતાર ફોટો પડાવે છે. એટલા પૂરતો તો એ નેતા બની જાય છે. એને છે કે જો હું નેતા નો પણ મને ઓળખે છે નેતા, એટલું પણ મારા બહુ બસ છે. હું રાષ્ટ્રપતિ ન બની શક્યો કોઈ વાંધો નહીં, પણ મારો ફોટો તો રાષ્ટ્રપતિ આરે છે, એટલા પૂરતો તો હું રાષ્ટ્રપતિ ક્ષણ માટે બની ગયો. બસ આ એક વૃત્તિ છે, એમાં કોઈ ખોટું નથી. એ ભલે પડાવે, એમાં ગીતાનું પણ કાંઈ જાય નહીં, કૃષ્ણનું નહીં જાય કે ભાઈ ઢહેર પણ લગાવી દે બધાની યારે. પણ એ શું કામ કરે છે એનું એનાલિસિસ અહીં થાય છે. એક્સરે જોવા માટેનું છે અહીંયા કે એનાથી શું છે, તો કે એ એક વૃત્તિ છે કે એ વ્યક્તિ મહત્વાકાંક્ષા. બીજું શું છે? એ પ્રોજેક્શન કરે છે. એટલે કોઈક વ્યક્તિ ભણી નથી શક્યો, એને ભણી ગણીને બહુ ડૉક્ટર બનવું હતું, એના માટે માનતા બની પણ પૈસા નહોતા, તો શું થાય છે? એ ભણી નથી શકતો, કેટલું બધું તકલીફ પડે છે, પણ બાપુજી એને દુકાને બેસાડી દે છે, ખેતીમાં લગાડી દે છે. એટલે એક એની દબાઈને વૃત્તિ રહે છે. શું? મારે ભણવું હતું, મારે ડૉક્ટર બનવું હતું, પણ હું ડૉક્ટર ન બની શક્યો. હવે એ વ્યક્તિની મહેચ્છા એ પૂરી કરવા માગે છે. હવે શું કરે છે? એ તો પૂરી ન કરી શક્યો, તો એ પ્રોજેક્શન કરે. શું કરે છે? એના છોકરાને ડૉક્ટર બનાવે છે. પછી છોકરાને બનવું હોય કે ન બનવું હોય, હવે એ પ્રશ્ન જ નથી રહેતો. હવે એને જે કરવું હોય, હવે આપણે પણ કેવું થાય છે, હવે પ્રેસ્ટીજનો પ્રશ્ન છે. હવે એને ભણવું છે કે નહીં એ વાત ડઝન્ટ મેટર, એને સારી સ્કૂલમાં બેસાડવાનું. કેમ કે હવે પ્રશ્ન એના ભણતર સાથે રહેતો જ નથી, હવે મારા પ્રેસ્ટીજ સાથે જોડાય છે વસ્તુ, કનેક્ટ. એ હવે મારે એને ડૉક્ટર બનાવવો છે, એને બનવું છે કે નહીં એ કાંઈ પ્રશ્ન જ નથી. હવે મારે એને બનાવો. કેમ? તો કે હું ન બની શક્યો. આ હું ન બની શક્યોનું પ્રોજેક્શન જે છે ને, એ એક મનુષ્ય મનની નબળાઈ છે. એટલે એ શું કરે છે? એના દીકરાને એવો જોવા માગે છે, હું ડૉક્ટર ન, અને એવો જો એ બની જાય છે તો એને આનંદ થાય છે ક્યાંક ને ક્યાંક કે હું કમસે કમ પૂરો ન બની શક્યો, પણ અડધો તો મારા દીકરા થ્રુ બની ગયો. જીવનમાં હું પૂરો ન બની શક્યો, પણ હું અડધો મારા દીકરા થ્રુ બની ગયો. હવે હું અડધો બાકી રહ્યો, એ અડધો એના આત્મજન્મારે પૂરા કરવામાં જાય છે. ગીતા કહે છે કે આવું માનસ આખું છે, એનું સરસ વર્ણન અર્જુન દ્વારા અહીં કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ શું પ્રથમ અધ્યાયમાં? તો કે આ બધી જ વસ્તુથી ઉપર ઉઠવું હોય. આનું ક્યાંય એન્ડ નથી, આ ચક્ર જ છે. તો શું? તો પેલી વારે ઇંગિત કરે છે કે એનાથી સૌથી પ્રથમ સત્ય જેવું છે, જ્યાં છે ત્યાંનો સ્વીકાર. સૌ પ્રથમ ફરિયાદ વગર, એમાં કોઈ જ ફરિયાદ નથી. સૌ પ્રથમ વ્યક્તિની આ કરોડરજ્જુ પહેલી વાર મજબૂત થઈ જાય છે જ્યારે એને આ વ્યવસ્થા ઉપર એવું થાય છે કે મારા કર્મનો જવાબદાર બીજું કોઈ જ નથી, પરિસ્થિતિ નથી, ત્રીજી કોઈ ત્રાહિત વ્યક્તિ નથી, ભગવાન નથી જ નથી. મારા કર્મની જવાબદારી મારા ઉપર જ છે. જો આ બરાબર બેસી જાય ને, તો પહેલી શરૂઆત એના કર્મથી જ
ત્યાંથી જ વિપરીતતાથી શરૂ થાય છે. મતલબ કર્મની બંધન તોડવાની શરૂઆત એનાથી શરૂ થઈ જાય છે. પછી એમ કે હવે એને ખબર છે કે જો બંધનનું કારણ હું છું તો મુક્તિનું કારણ કોઈ બીજું ન હોઈ શકે. જો આ રસ્સી મેં બાંધેલી છે તો કોઈ બીજું નહોતી, મારે જ છોડવી પડે. પછી જો જ્યાં સુધી એવું બાંધે છે કે આ કોકે બાંધેલી છે તો એ રાહ જોવે છે કે કોક છોડી જાય. અને જો એવું થાય તો પછી છોડવા વાળાના દાવા છોડી તો કોઈ ન શકે, પણ દાવા કરવા વાળા અનેક થઈ જાય. પછી કે અમે છોડી દઈશું, તમે અમને આપો, અમે છોડી દઈશું, તમે અમને આપો. તમે કેમ કે એને કંઈક જોતું છે, છોડીને પણ જોતું છે કંઈક. તો એ વસ્તુ અહીંયા પેલું સમજાવે છે કે એ કે છે કે બીજું કોઈ જ કારણ નથી. એટલે ગીતાના પહેલા અધ્યાયમાં આ સુંદર વર્ણન છે સત્યના સાક્ષાત્કારનું. આપણે પણ થોડોક ગીતાનો અભ્યાસ કરી અને એવું કરવું જોઈએ કે કલ્પના તરફથી સત્ય તરફ જવું જોઈએ. એટલે આપણા મનને જેટલી કલ્પનાઓ છે, પિક્ચર, સિરિયલ, આપણી એક વૃત્તિને મજબૂત કરે છે. નવલકથાઓ સહી વૃત્તિને કલ્પના સૃષ્ટિ વિકસિત કરે છે. એ કલ્પના સૃષ્ટિ વિકસિત જેટલી થાય છે આપણી, જેવું નથી એમાં રહેવાનો ખ્યાલ, જેવું છે જ નહીં એવું જોવું, એવામાં રહેવું, એવું વિચારવું, આ એક કલ્પના તરફની યાત્રા શરૂ થાય છે. અને જેટલી એ તરફની થાય એટલી સત્યથી આપણી દૂર થાય. કેમ કે આટલા સત્યથી ભાગતા રહે. આપણે સત્ય કોઈ દિવસ સ્વીકારી ન શકીએ. સત્યથી જેમ અર્જુન યુદ્ધથી ભાગે છે, યુદ્ધથી નથી ભાગતો, એ વાસ્તવિકતાથી ભાગે છે. એ એવી વાસ્તવિકતાથી ભાગે છે ક્યારેય મારા લોકો મારી સામે હોય જ નહીં, જ્યારે એવું હોતું નથી. એટલે આ પહેલા અધ્યાયનું અહીંયા 28 થી 47 સુધીમાં મોહગ્રસ્ત અર્જુનનું વર્ણન આપ્યું છે આખા સારાંશમાં, અને એ આપણને પૂરેપૂરું લાગુ પડે છે. એટલે અહીંયા આ પ્રથમ અધ્યાયના સારાંશમાં ખાસ અર્જુનની સ્થિતિનું વર્ણન છે. એ ટૂંકમાં સમજાય એવું નથી, પરંતુ એટલું આપણે સમજી જઈએ કે એમાં આખું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. આના ઉપર વધારે કામ જ્યારે થશે ત્યારે ઘણું બધું આમાં વિવરણ છે મનુષ્યના મસ્તિષ્કનું અર્જુન દ્વારા. અને આવા પ્રોજેક્શનથી લઈ અને કેટલા બધા સિદ્ધાંતો જે ફ્રોઈડે કહેલા છે મનોવિકૃતિવાદના કે મનોગ્રંથિવાદના, એનું વર્ણન અહીંયા અર્જુનના પાત્ર દ્વારા મૂકેલું છે. પરંતુ એ બહુ વિસ્તૃત છે. પરંતુ અહીંયા આટલું છે કે સામાન્ય વ્યક્તિએ શું સમજવા જેવું છે, તો કે સત્યનો સ્વીકાર જેવું પણ છે એવો એ સ્વીકાર કરીને એની ઉપર કાર્ય શરૂ કરવું. એટલે સૌથી પ્રથમ ઘટના એ ઘટે છે કે વ્યક્તિ એ બનવા સમર્થ થઈ જાય છે. સત્યનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતા એની વિકસિત થતી જાય છે. એ વિકસિત કરવી એને બહુ જરૂરી છે. એટલે આ પહેલી અહીંયા પૂરું થાય છે. હવે પછી સારાંશ આપણે આગળ બીજા અધ્યાયનો લેતા રહેશું. એમાં કેવી રીતે ક્રમશઃ ઉપદેશની શરૂઆત થાય છે અને એ ઉપદેશનો અંત સ્થિતપ્રજ્ઞ દર્શનથી થાય છે એનું વર્ણન આપણે આવતા વખતે જોશું. તો સારાંશની વાત છે, પછી આપણે એને વિસ્તારથી લઈશું. સૌથી પહેલાં જે 6 અધ્યાય લીધા છે એનો સારાંશ ટૂંકમાં કહેવાનો છે. એ મુખ્ય મુદ્દાઓ હું કહી દઈશ. અહીંયા ગીતા જયંતીની અત્યારે વાત હતી, તો એ બધી જગ્યાએ મળવાનું શરૂ છે. આજે પણ છેલ્લા 4 દિવસથી બધા લોકો અલગ અલગ જગ્યાએ કોલેજીસમાં મળવા જાય છે. સરજુભાઈ છે, ભીમાભાઈ છે, અમે પોરબંદર ગયા હતા, ત્યાંથી અમે ડેનિસભાઈને અમે લોકો આજે બીજી બધી જગ્યાએ મળવા ગયા હતા. અલગ અલગ શ્રદ્ધાબેનને લોકો આયુર્વેદ કોલેજમાં